નમસ્કાર. હાલમાં જ 3-4 દિવસ પહેલાં જ હું દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસક મહોદય જોડે મારી એક શુભેચ્છા સાથે એક વિશેષ મુલાકાત પણ હતી, જેમાં મેં પ્રદેશના 5 બિંદુઓ પર એમનું ધ્યાન આકર્ષિત કરવાનું કામ કર્યું હતું. એ 5 બિંદુઓમાંથી જેમાં એક છે જમીન. એ જમીન બાબતે મેં એમની સાથે વિશેષ ચર્ચા એ કરી હતી કે સાહેબ, સેલવાસમાં જ્યારે ભારત સરકાર દ્વારા અહીંના આદિવાસી સમાજને ઉત્થાન અને વિકાસ કરવા માટે આ વિસ્તારને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું હતું. હવે ટેક્સ ફ્રી કરવાની સાથે જ હજારોની તાદાદમાં અહીંયા કંપનીઓ આવી અને એવો 80% કંપનીઓ એ આદિવાસી સમાજની જમીન પર આવી. પણ જે આદિવાસી સમાજની જે જમીન જો લેવામાં આવી હતી, એ વેચાણના નામે જે જમીન લેવામાં આવી હતી, એ જમીનમાં જે તે અમુક ગામના મીડિયેટર, જેને દલાલ કહે, અમુક પ્રદેશના મોટા લેન્ડ માફિયા, અમુક પોલિટિશિયન્સ અને તે સમયના અમુક અધિકારીઓને મળીને જમીન વેચાણ લેવાના નામ પર અમારા આદિવાસી સમાજના લોકોને ફક્ત લૂંટવાનું કામ કરેલું છે. અને જે હિસાબથી પૈસા મળવા જોઈએ અને જે હિસાબથી જે દાદરા નગર હવેલી લેન્ડ એક્ટ 1971નું જે હિસાબથી ગાઈડલાઇન છે એનું ફોલો થવું જોઈએ અને બિલકુલ ઉલ્લંઘન થયેલું છે. એમ ચર્ચા કરી હતી કે અમારા આદિવાસી સમાજને જમીનનું વેલ્યુ ખબર નથી. તો જ્યારે જમીન વેચવાની વાત આવી તો અમારા આદિવાસી સમાજ દાખલા તરીકે 1 એકર જમીન છે, તો 1 એકર જમીન લાખ કે 2 લાખ કે 3 લાખ રૂપિયામાં એ લોકો એને વ્યક્તિએ જમીન દલાલ સાથે નક્કી કરી, મીડિયેટર સાથે. હવે મીડિયેટર સાથે 1 થી 2 લાખમાં નક્કી થઈ. જમીન સર્કલ રેટ અલગ હતું. જમીન જે આદિવાસી જમીન હોય એ બિન આદિવાસી નામ પર સીધી ટ્રાન્સફર નથી થતી હોય તો એને કરવું પડે, તો એને ભાવ અલગ હતો. અને એને પણ અમારા જમીન માલિકનું નામ પર જ કરીને વેચવામાં આવી વધારે પડતી. સાથે માર્કેટ વેલ્યુ, મતલબ જે તે જમીન માલિકને પૈસા મળ્યા 1 એકરના 3 થી 4 લાખ રૂપિયા. એ જ જમીન એનું સર્કલ રેટ અલગ હતું, એનો ભાવ અલગ હતો અને માર્કેટ વેલ્યુ અલગ હતો. જે જમીન માલિકને લાખો કરોડ રૂપિયા મળવા જોઈએ, એ જમીન માલિકને ફક્ત 2-4 લાખ તો મળ્યા. મીડિયેટર અને લેન્ડ માફિયા અને સમ પોલિટિશિયન્સને અમુક ઓફિસરો મળીને એ જમીન પર લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને એ ચાપ કરી ગયા. એના કારણે અમારા હજારો આદિવાસીઓ દાદરા નગર હવેલીમાં બેઘર થયા, જમીન વિહોણા થયા. આજે જે લોકોએ જમીન વેચેલી છે એ જમીન માલિકોની હાલત એવી છે કે ના એમની પાસે આજે પાછું ઘર, એમની ખાવા પાસે પૂરતા પૈસા નથી, જમીન. એટલે સાહેબને આ બાબતમાં મેં વિશેષ નિવેદન કર્યું હતું કે સાહેબ, એના પર જ્યુડિશિયલ ઇન્કવાયરી અથવા CBI ઇન્કવાયરી બેસાડવામાં આવે અને અમારા જે લોકોને આદિવાસી સમાજને જે અન્યાય થયેલું છે એમને ન્યાય આપવામાં આવે. માનનીય પ્રશાસક મહોદયે પણ આશ્વસ્ત કર્યું છે કે જે તે આદિવાસી સમાજ સાથે જમીન લે વેચમાં જે કંઈક પણ અન્યાય થયેલું હશે, બિલકુલ દાદરા નગર હવેલી પ્રશાસન તરફથી અમે બિલકુલ ન્યાય આપવાની કોશિશ કરીશું, એવું એમને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં મને આશ્વસ્ત કર્યું હતું. સાથે જ જે પરિવારે, જે આદિવાસી સમાજે યા જે ગરીબ વ્યક્તિએ જમીન વેચેલી છે, એક 25 થી 40 વર્ષ જેટલા પણ થયેલા હોય, કોઈ બિલ્ડરે લીધેલી હોય, કોઈ કંપનીવાળા લીધેલી, કોઈ હોટલવાળા લીધેલી હોય યા કોઈ પણ વ્યક્તિ લીધેલી હોય, એ જમીન બાબતમાં ફરિયાદ નોંધાવો. દાદરા નગર હવેલી રેવન્યુ વિભાગ, જિલ્લા પ્રશાસક સમક્ષ, જિલ્લા પ્રશાસન, જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ નોંધવામાં આવે અને એ જમીનનું જે કંઈક વેચાણ થઈ જમીનનું એના પર જાંચ તપાસ માંગવામાં આવે. અને એ જગ્યા પર મારી કોઈ પણ પ્રકારની મદદ જોઈએ એ અમારી ટીમની, તો આદિવાસી એકતા પરિષદના ટીમને તમે સંપર્ક કરો, બિલકુલ અમે તમે મદદ કરીશું. સાથે જ આ જમીન બાબતમાં ઇન્ક્વાયરી માટે જે તે રેવન્યુ વિભાગના અધિકારીઓ
એ પટેલ તલાટી હોય, એ મામલતદાર કાર્યાલય હોય, LRO હોય યા સર્વે હોય, જે પણ જગ્યા પર અમારા જે ગરીબ જમીન વેચાયેલી છે અને એ લોકો દસ્તાવેજ કે કંઈ પણ કાગળ લેવા માટે આવે, 7 કે 6 કે 8 કે આદેશની નકલ યા એવું કોઈ પણ દસ્તાવેજ લેવા માટે આવે તો તમામ એવા જે રેવન્યુ વિભાગના અધિકારીઓનું નિવેદન છે કે એવા કોઈ પણ વ્યક્તિ આવતી હોય તમારી પાસે એમને તત્કાલ ધોરણે એ દસ્તાવેજો એમને આપો, જેથી કરીને એ લોકો આગળની કાર્યવાહી કરે. સાથે જ પ્રશાસક મહોદયે ખૂબ જ આ મામલામાં સ્પષ્ટ મને અમારી ટીમને આશ્વાસન પણ કર્યું છે કે દાદરા નગરીમાં આદિવાસી સમાજ સાથે જમીન મામલામાં ખૂબ જ અન્યાય થયેલો છે, એની મને જાણકારી છે અને અમારાથી બનતી કોશિશ અમે કરી રહ્યા છીએ. પણ સાથે જ તમારા આદિવાસી સમાજના લોકોએ પણ જાગવું પડશે અને પોતાના હક અધિકાર માટે આગળ આવવું પડશે, ન્યાય માંગવું પડશે. ન્યાય માંગશો તો ન્યાય મળશે. તો તમામ એવા જે પણ આદિવાસી સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય થઈ રહ્યું છે એ પોતાના ન્યાય માંગવા જિલ્લા પ્રશાસન સમક્ષ રજૂઆતો કરે. સાથે જ આ લડાઈને લઈને જે જમીનના મામલામાં જે અન્યાય થયેલો છે આ મામલે દાદરા પ્રશાસન તો મદદ કરશે જ, પણ એની સાથે સાથે અમારી ટીમ ભારત સરકાર અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ રજૂઆત કરશે અને જરૂરત પડીએ આ મામલામાં આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે જેમના સાથે અન્યાય થયો છે એ અમારા સમાજ માટે અમે રોડ પર ઉતરીને આંદોલન પણ કરવા પડે તો બિલકુલ અમે આંદોલન પણ કરીશું.